એની ગતિ સારી થાય. પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ખૂબ મોટો ફાયદો છે, ખૂબ મોટો ફાયદો છે. અને પુણ્યનો પણ ખૂબ ફાયદો છે. અને શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો દંડવત પ્રણામ કરો એટલે કમરની કસરત થઈ જાય, પગની કસરત થઈ જાય, હાથની કસરત થઈ જાય, શોલ્ડરની કસરત થઈ જાય, ગરદનની કસરત થઈ જાય, હાથની કસરત થઈ જાય, પોઈન્ટ બધાય દબાય. અને દરરોજના જો 25, 50, 100 દંડવત પ્રણામ કરવા આવે તો પેટ જે વધ્યું ને મધ્યપ્રદેશ, અત્યારે માણસનું જીવન બેઠાડું થઈ ગયું છે અને ખોરાક વધી ગયો છે. બરાબર? તો આ દંડવત પ્રણામ જો દરરોજના 25 કરીને રાખે નિયમ કે 25 દંડવત પ્રણામ કરવા મારે, પછી તમે જોજો એનું હેલ્થ છે ને બહુ સારી રહેશે. પણ સવારના વહેલા નાસ્તો કરીને ભૂખ્યા પેટે ઉઠક બેઠક ને દંડવત પ્રણામ, ભગવાનના ભક્તિની ભક્તિ અને કસરતની કસરત. પણ